કાવ્ય, એની માટે પણ કાવ્ય શબ્દ વપરાયો છે. હવે આ જે નાટકો છે ગ્રીક સાહિત્યના, હવે અંગ્રેજી સાહિત્ય કરતા ગ્રીક સાહિત્ય છે ને થોડુંક અલગ છે. કારણ કે તમે જુઓ કે જેની ભૌગોલિક સ્થિતિ છે, જ્યારે આપણે અંગ્રેજી સાહિત્ય કહીએ છીએ તો અંગ્રેજી સાહિત્યની જે ભૌગોલિક સ્થિતિ છે એ યુરોપનો એક પ્રદેશ છે, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની. જ્યારે ગ્રીકની વાત કરીએ છીએ તો આફ્રિકાના ઉત્તરના થોડાક પ્રદેશો અને યુરોપના થોડાક દક્ષિણના પ્રદેશો એ મૂળ ગ્રીક અને રોમન સંસ્કૃતિના પ્રદેશો છે. આ ભૌગોલિક સ્થિતિ, ભૌગોલિક સ્થળની વાત કરું છું. અને અંગ્રેજી સાહિત્યનો ઇતિહાસ તો લગભગ 5મા સૈકાથી શરૂ થાય છે અને ગ્રીક એનાથી પણ 1000 વર્ષ પહેલા, એટલે દાખલા તરીકે સોફોક્લિસની જ વાત કરીએ કે આ ઇડિપસ ધ રેક્સની વાત કરીએ તો લખાયું હતું 429 BC માં. તમે નોંધી શકો છો કે આ નાટક લખાયું 429 BC, ભજવાયું પણ 429 BC અને છપાયું હતું પણ, એટલે વખતે તો છાપખાના હતા નહીં, પણ એક એની નોંધ આપણને જે મળે છે એ અંદાજિત 429 BC માં જ મળે છે. હવે આપણે જોઈએ કે આપણા ત્યાં વિશ્વ સાહિત્યમાં અને વિશ્વ ઇતિહાસની અંદર આમ ઘણી બધી સંસ્કૃતિઓ આપણે જોઈએ કે યુનાનની સંસ્કૃતિ, ગ્રીકની સંસ્કૃતિ, રોમન સંસ્કૃતિ, આધુનિક યુરોપની સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ. એટલે ભારતીય સંસ્કૃતિની જ્યારે હું વાત કરું ત્યારે આપણે આખી સાઉથ એશિયન કલ્ચરની વાત કરીએ, બરાબર. મેસોપોટેમિયાની એક સંસ્કૃતિ, ઇજિપ્તની સંસ્કૃતિ. તો આ બધી જ સંસ્કૃતિમાં તમે એનો અભ્યાસ કરો તો જો એમને અભ્યાસ કર્યા વગર પણ આપણે ખાલી એમ શાંતિથી જોઈએ તો દરેકમાં જેલો કાર્ડિયોગ્રામનો જેમ ગ્રાફ હોય એવો એક સંસ્કૃતિમાં ઉતાર ચઢાવ એ બહુ જ નિશ્ચિત વસ્તુ છે, સહજ વસ્તુ છે, એ આવ્યા કરતું હોય છે. અત્યારે જે પરિસ્થિતિમાંથી આપણે પસાર થઈ રહ્યા છે અને વર્ચ્યુઅલી આપણે વાત કરી રહ્યા છે એ પણ આપણી એક આ સમયકાળની એક ગિફ્ટ છે. તો ગ્રીક લિટરેચરની જ્યારે આપણે વાત કરીએ તો ગ્રીક સાહિત્ય એ મૂળ જે યુનાનીઓ હતા એના પછીનો, એટલે 500 BC પછીથી આખી આ યાત્રા શરૂ થાય છે. હવે આ યાત્રાની અંદર આ એક એવો સમાજ છે ગ્રીક સાહિત્યનો, ગ્રીકનો, કે જ્યાં તર્ક, માનવ સ્વતંત્રતા, વિચારની સ્વતંત્રતા, માણસનું અસ્તિત્વ શું, એ વિષયો ખૂબ ચર્ચાયા. વિચારો કે કોઈ પણ સમાજ એનું ઉત્તમ સાહિત્ય ત્યારે જ આપે છે જ્યારે એનો આખો સમાજ ભેગો થઈ અને કોઈક નવી વસ્તુનું ચિંતન કરે, કોઈક નવા પ્રશ્નનો ઉકેલ શોધે. એટલે આ ગ્રીક સાહિત્યની શરૂઆત પણ આ જ રીતે થાય છે. ત્યાં કાવ્યની, મહાકાવ્યોની અને નાટકોની શરૂઆત આ જ રીતે થઈ. પણ એ સમાજ એ એટલો બધો તો બૌદ્ધિક હતો, એટલે એની પહેલાનો જે મધ્યકાળ, આપણે ગુજરાતી સાહિત્યના મધ્યકાળની વાત નથી કરતો, એ વિશ્વના મધ્યકાળની વાત કરું છું, કે એ મધ્યકાળનો જે સમય હતો ત્યારે વ્યક્તિઓ પાસે એવું કોઈ સમજ નથી કે જીવનને કેવી રીતે ગોઠવવું, સમાજને કેવી રીતે ગોઠવવું, એની માટેના મૂલ્યો કેવા હોવા જોઈએ, સમાજના, સાહિત્યના, રાજનીતિના. આ ગ્રીક, એથેન્સ એનું કેન્દ્ર, અને ત્યાંનો જે સમાજ હતો એણે ધીરે 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 કરીને મનને કેન્દ્રમાં રાખી અને આ પ્રશ્નોને એમની તર્કના એરણે તપાસ્યા અને નિયમો તૈયાર કર્યા. રાજનીતિને એક સ્થાન આપ્યું, ધર્મને એક સ્થાન આપ્યું,
અને વ્યક્તિગત સ્વતંત્રતાને એક સ્થાન આપ્યું. આજે આપણે જોઈએ છે આપણી આજુબાજુ કે સાહિત્યકારોના એક વાડા હોય, ચિત્રકારોના એક વાડા હોય, કે સમાજમાં એક વર્ગ હોય કે જે સાહિત્યનું સર્જન કરતો હોય. દાખલા તરીકે એલિઝાબેથન એજ. તો એલિઝાબેથન એજમાં આમ મુઠ્ઠી ભરેલા 15-20 કવિઓ કે નાટ્યકારો કે લોકો નાટક લખવાનું કામ કરે, કાં તો ગાંધી યુગના આ કેટલાક કવિઓ કે ગાંધીની છાપ વાળી કવિતાઓ કરે. એટલે એક વાડો, એક ગ્રુપ ઓફ પોએટ્સ કે જે એ ચેતનાને, એ આંદોલનને ઝીલે અને એનો પ્રત્યુત્તર આપે. આ વસ્તુ આપણને ગ્રીક સાહિત્યમાં નથી મળતી. ગ્રીક સાહિત્યમાં સાહિત્યકારોના વાડા, સાહિત્ય સર્જકોના વાડા, કલાકારના વાડા એ નથી આપણને જોવા મળતા. નાટક લખવા વાળો મેથેમેટિશિયન પણ હોય, સૈનિક પણ હોય, વેપારી પણ હોય, અને એના અનુભવો આદર્શ સમાજ માટે, એની રચના માટે કેવી રીતે જરૂરી છે, ઉપયોગી છે, એ બહુ તાર્કિક રીતે લખે ને જણાવે. એ ખગોળમાં પણ એને રસ હોય. આપણે તો પેલો કવિતા કરતો હોય તો પછી કવિતા જ કરે, પણ અહીંયા તો પેલો ખગોળશાસ્ત્રી પણ કવિતા કરે, સૈનિક પણ કવિતા કરે, વેપારી પણ કવિતા કરે, તત્વચિંતક પ્લેટો હતો, એના પ્લેટોના પણ ગુરુ સોક્રેટિસ, ગણિતના બહુ મોટા વિજ્ઞાન, તત્વચિંતક પણ ખરા. એટલે તમે જુઓ કે એ આખો સમાજ હતો, એને જ્ઞાનની એક ઉપાસનાનો યુગ હતો. અને એ જ્ઞાનની ઉપાસનામાં જ્યારે પણ આપણે ક્યારે પણ જ્ઞાનની ઉપાસના કરીએ ને એટલે આપણને એક વાસ્તવિકતા ખબર પડે. આપણે જ્યારે કોઈ પણ પ્રકારની ઉપાસના કરીએ તો આપણને શું પ્રાપ્ત થાય? તો આપણને પ્રાપ્ત થાય વાસ્તવિકતા. અને વાસ્તવિકતા આપણને ક્યાં લઈ જાય? એ વાસ્તવિકતા આપણને લઈ જાય આપણા જીવનના મૂળ પ્રશ્નોને જોવાની એક રીત આપે, કાં તો એનો ઉકેલ આપે. બે શક્યતાઓ છે. કાં તો એ પ્રશ્ન શું છે એ આપણને ખબર પડે કે માણસ અમુક સીમાથી વધારે કશું કરી શકતો નથી, કાં તો એનો ઉકેલ મળે કે માણસ એની આ સીમાથી પણ પર જઈ શકે છે. એટલે સાહિત્યમાં આપણને બંને પ્રકારના પાત્રો જોવા મળે છે કે જે એની મર્યાદાએ આવી અને પાછા નીચે પડે છે, અને અમુક પાત્રો એવા છે કે જે એની મર્યાદાને ઓળંગી અને વધારે હિરોઇકલી પ્રૂવન થાય છે. તો આ બે શક્યતાઓ ગ્રીક સાહિત્યમાં આપણને જોવા મળે છે. એક એવી કે જે એ માણસની જે મર્યાદા છે છેક સુધી એ પહોંચે છે અને ત્યાંથી પછી શું થાય છે? ડાઉનફોલ થાય છે. એની માટે શબ્દ વપરાયો છે હેમર્શિયા, કે એક નિયતિ જેવી કે તમે આટલે પહોંચો અને પછી પડો. ભારતીય સાહિત્યની અંદર એવા ઘણા છે કે જે એની જે લિમિટેશન છે એને ક્રોસ કરી અને હિરોઇકલી એ પાત્રો બહાર આવ્યા છે અને ખીલ્યા છે. દાખલા તરીકે શ્રી અરવિંદનું મહાકાવ્ય સાવિત્રી. આપણે ફરી ક્યારેક મળશું તો એના વિશે વાત કરીશું, પણ આપણે સોફોક્લિસ વિશે વાત કરીએ. તો મૂળ જે ગ્રીક નાટકો થયા એ આ પ્રકારના થયા. હવે આપણે જ્યારે નાટક વિશે, એટલે ગ્રીક વિશે કે ગ્રીક સાહિત્ય વિશેની થોડીક વાત કર્યા પછી આપણે નાટક વિશે ચર્ચા કરીએ કે આ નાટકો થયા કેમ? કેમ નાટક જ? બીજું કોઈ નવલકથાનું સ્વરૂપ કેમ નહીં? કે લઘુકથા કેમ નહીં? સૌથી પહેલા નાટક જ કેમ થયા? તો એ બહુ રસપ્રદ વસ્તુ છે, જાણવા જેવી છે કે ઇવન અંગ્રેજી સાહિત્યની અંદર પણ નવલકથાઓ બહુ પાછળથી આવી, અને ત્યાં આવ્યા પછી આપણા ત્યાં ગુજરાતી સાહિત્યમાં નવલકથાઓ આવી, એટલે એ સ્વરૂપો આવ્યા. તો ગ્રીક લિટરેચરની અંદર જ્યારે આ બિફોર ક્રાઇસ્ટનો આ જે સમય હતો ત્યારે રાજ્ય, ધર્મ અને સમાજ આ ત્રણ અલગ અલગ આઈડેન્ટિટી હતી. અને એ ગ્રીક સમાજ એ એટલો બધો તાર્કિક રીતે વિચારવા વાળો સમાજ હતો કે ધર્મની કોઈ વાત એ સહજતાથી સ્વીકારવા માટે તૈયાર નહોતો. એ તો પ્રૂફ માંગે
કે હું તમને કેમ સ્વીકારું, અને એ સ્વીકારે તો પણ એની એક પોતાની દલીલ સાથે, એની પોતાની એક આર્ગ્યુમેન્ટ સાથે, એની શરત સાથે. રાજ્યને એ બહુ દખલગીરી કરવા ના દે એના જીવનમાં. રાજ્યને પણ કહી દે કે તમારા નિયમો છે ને આ પ્રમાણે તમારે ચાલવાનું. એટલે સૌથી પહેલું એક ડેમોક્રેટિક સ્ટ્રક્ચરની કેટલીક અસરો આપણને ત્યાં ગ્રીક લિટરેચરમાં અને ગ્રીક હિસ્ટ્રીમાં પણ મળે છે, જો તમે એના વિશે વાંચો ત્યારે એન્થોલોજીસમાં. તો જ્યારે આ સમગ્ર રીતે મુક્ત મનની કે જ્યારે મન મુક્ત હોય અને કોઈ જ પ્રકારનું સમાજમાં પ્રેશર ના હોય ને જ્યારે તમારે માણસના વિશે ચિંતન કરવાનું હોય, મનુષ્યના સમાજ ને મનુષ્યના વર્તન અને એના વિશે જ્યારે ચિંતન કરવાનું હોય ત્યારે ગ્રીકના જેમ આપણે ત્યાં માઇથોલોજીસ છે, હવે આપણે એની માટે નથી એમાં જતા કે એને માઇથોલોજીસમાં એને ગણવા કે ન ગણવા, પણ જે કેટલાક મિથિકલ કેરેક્ટર્સ છે, દાખલા તરીકે સરસ્વતીમાં જે વિદ્યાના દેવી છે, એવી જ રીતે ગ્રીક લિટરેચરમાં મ્યુઝ છે જે વિદ્યાના ને કવિતાના દેવી છે. તો જેમ આપણે ત્યાં ઉપનિષદો અને વેદોની શરૂઆત પહેલા આપણે સરસ્વતી વંદના થાય, એવી જ રીતે ત્યાંના નાટકોની અંદર પણ કોની પ્રેરણાથી આ નાટક લખાયું, તો કે મ્યુઝની પ્રેરણાથી નાટક લખાયું. મ્યુઝે આ પ્રકારની પ્રેરણા આપી અને આમ થયું, એ સંકેતો આપણને મળે. અને પછી આ પાત્રો માણસોના જીવનમાં દખલગીરી કરે, એની સાથે જોડાય, એની સાથે ચર્ચા કરે. અને કેટલાક લેખકો તો પ્રૂવ કરે કે દેવતાઓ કરતા માણસો વધારે મહાન છે, દેવતાઓની મર્યાદાઓ બતાવે, અને માણસ વધારે પ્રખર થઈને બહાર આવે એવું પણ બતાવે. માણસની મર્યાદાઓ પણ એ નાટકોમાં થાય. પણ એમ એક વાડા એક સ્ટ્રક્ચર ગ્રીક લિટરેચરમાં જે બન્યું એ લાંબા ગાળા સુધી અંગ્રેજી સાહિત્ય પર એનો પ્રભાવ રહ્યો. કે દાખલા તરીકે તમે ટ્રેજેડી વિશે વાત કરો તો કોઈ પણ નાટકમાં કોણ હોય, તો કે પાત્રો હોય. પાત્રો માટે અંગ્રેજી શબ્દ કયો છે? કેરેક્ટર્સ. ઓકે, આપણે અત્યારે પાત્રો માટે જે શબ્દ વાપરીએ છીએ કેરેક્ટર છે. પણ જ્યારે તમે ગ્રીક લિટરેચરમાં જાઓ તો ગ્રીક લિટરેચરમાં કેરેક્ટર શબ્દનો મતલબ થાય છે છાપ. શું શબ્દનો અર્થ થાય છે? છાપ, ઇમ્પ્રેશન. એટલે એક એવું નાટક કે જે શું પેદા કરે? છાપ પેદા કરે, ઇમ્પ્રેશન પેદા કરે. કોની ઉપર? તો એના ભાવકો ઉપર, જે જુએ છે, જે વાંચે છે, જે સાંભળે છે એની ઉપર. તો કેરેક્ટર્સ. હવે એ કેરેક્ટર જે છે એ શું કરે? માત્ર આવીને એના સંવાદો બોલી જાય? તો કે ના. સંવાદોની સાથે શું જોડાય છે? તો કે અભિનય જોડાય છે. તો કે સંવાદ અને અભિનય એ બંને જ્યારે ભેગા થાય ત્યારે એ સંવાદની અસર વધારે ઊંડી પડતી હોય છે, વધારે વિશેષ પડતી હોય છે. કેવી રીતે? કારણ કે દરેકે દરેક વ્યક્તિ, દાખલા તરીકે હું અત્યારે સ્કૂલમાં કેટલીક બહેનોને જોઈ રહ્યો છું, મારી જાતને પણ જોઈ રહ્યો છું, તો મારી વાત કરવાની રીત, તમારી સાંભળવાની રીત, મારી સ્ક્રીન ઉપર 3-4 જણા અત્યારે મને સાંભળતા દેખાઈ રહ્યા છે, તો ચારેયની સાંભળવાની રીત અલગ અલગ છે. કોઈક આમ બેઠું છે, કોઈક આમ બેઠું છે. તો સાંભળતી વખતે પણ વ્યક્તિની જે નોન વર્બલ ક્લૂઝ જે છે એ પણ કમ્યુનિકેટ કરે છે, અને એ કમ્યુનિકેશનની એક અસર હોય છે. ક્લાસમાં બેઠો હોઉં કે ક્લાસમાં એક શિક્ષક તરીકે હું જ્યારે ભણાવતો હોઉં તો મને ખબર પડે કે કોણ ધ્યાન આપે છે અને કોણ ડાફોડિયા મારે છે. કેમ? અભિનય, એનું નોન વર્બલ ક્લૂઝ. તો એ અસર પેદા કરે છે. તો કે શબ્દો અને વાક્યો એટલે એનો અભિનય એ બંને ભેગા થાય છે, એક અસર ઊભી કરે છે. હવે કોના પર અસર ઊભી કરે છે? તો કે છે ભાવક ઉપર. આ જ વસ્તુ ભાવક ઉપર અસર કરે છે એ તમે ઓલરેડી
તમે કરી ચૂક્યા છો કે એમાં એક એકત્વ અનુભવીને કેથાર્સિસ થાય છે ને હવે આપણે એમાં નથી જતા. આ એક વસ્તુ. બીજી વસ્તુ ગ્રીક લિટરેચરમાં આપણને મળે છે એ છે થિયરી ઓફ ટાઈમ, પ્લેસ એન્ડ એક્શન. તો પહેલી એક વાડો કે વાડો એટલે એક કેટેગરી ગ્રીક લિટરેચરે બનાવી કે ભાઈ ત્યાં નાટકમાં પાત્રો હોય. બીજું હોય ટાઈમ, પ્લેસ એન્ડ એક્શન. એની માટે બહુ શબ્દ વાપરો છે યુનિટી ઓફ ટાઈમ, પ્લેસ એન્ડ એક્શન. તો કે યુનિટી ઓફ પ્લેસ, નાટકના જે સ્થળો છે, તમે જે પ્લોટ પસંદ કર્યો, તો કે પ્લોટ જે તમે પસંદ કરો છો, જેને આપણે કથા વસ્તુ કહીએ છીએ પ્લોટને, તો જે કથા વસ્તુ જે તમારી છે એમાં જે સ્થળ, ભૌગોલિક સ્થળ જે તમે વાપર્યા છે એ કંઈક એવી રીતે ગોઠવવા જોઈએ કે એક નાટકમાં તમે એને સમાવી શકો. પ્લેસ એટલે ટાઈમ એટલે સમય, કે તમે એક દિવસની ઘટના પછી એને ફ્લેશબેકમાં લઈ જાઓ, પાછા પ્રેઝન્ટમાં લાવો, પાછા ફ્યુચરમાં લઈ જાઓ, પણ એક દિવસની અંદર જ આ ઘટના ઘટી જાય, બની બતાવી શકાય એવી હોવી જોઈએ. અને એક્શન. હવે એક્શન જે વાત છે એ એક્શન ઉપર ધીરે 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 ઘણું બધું કામ થયું અને ગ્રીક લિટરેચરે જે આ ટાઈમ, પ્લેસ અને એક્શન ને કેરેક્ટર્સના જે સ્ટ્રક્ચર વિશ્વ સાહિત્યને આપ્યા, આપણને આપ્યા કે ભાઈ નાટક આ રીતે લખાય, નાટકની અંદર આટલી 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 વસ્તુઓ હોવી જોઈએ. પછી એમાં ઘણા બધા પ્રયોગો થયા. એટલે તમે અત્યારે આધુનિક નાટકો વાંચો કે એબ્સર્ડ નાટકો વાંચો તો તમને એ ગ્રીક લિટરેચરના નાટકો કરતા થોડાક અલગ લાગશે. શેક્સપિયરિયન ટ્રેજેડીઝ વાંચશો તો પણ એ અલગ લાગશે, કારણ કે એ વખતના નાટકોની અંદર એક ઇવોલ્યુશન, કારણ કે દરેકની અંદર જો આપણે ઉત્ક્રાંત થતા હોય તો આપણું સાહિત્ય અને આપણી રચના ઉત્ક્રાંત ન થઈ શકતી હોય. આ એક વાત. પછી જે ગ્રીક માનસ હતું એના મનમાં જ્યારે આખી આ વસ્તુ એને સેટ કરી અને પછી જ્યારે સર્જન પ્રક્રિયામાં એ દાખલ થયા, તો એને જે પહેલો પ્રશ્ન થયો એ થયો કે કવિ તરીકે જ્યારે હું કંઈક સર્જન કરું તો શું એ સર્જનનો મને અધિકાર છે ખરો? શું પ્રશ્ન પૂછ્યો? સમજજો બરાબર. એક સર્જક તરીકે જ્યારે હું કોઈક વસ્તુનું સર્જન કરું તો શું એ સર્જનનો મને અધિકાર છે? આનો જવાબ એ ક્યાંથી મેળવશે? દાખલા તરીકે કુંભાર છે અને કુંભારે શેનું સર્જન કર્યું? માટલાનું સર્જન કર્યું. અને પછી એને પ્રશ્ન થયો કે શું આ સર્જન કરવાનો મને અધિકાર છે? તો એનો જવાબ એ ક્યાંથી મેળવશે? એટલે એને વિચાર્યું કે હું માટલાને જ પૂછું કે મેં તને બનાવ્યું એ બરાબર કર્યું કે ખોટું કર્યું. એટલે સર્જક સર્જિત વસ્તુને પૂછે છે અને જે સર્જિત છે એ જવાબ શોધે છે કે હું તો માટી હતું, હવે આવો આકાર મને મળ્યો છે, મને ખબર જ નથી મારે શું કરવાનું છે, મારે વપરાવાનું છે, ફૂટવાનું છે કે રંગાવાનું છે કે નિભાડે તપવાનું છે, મને ખબર નથી. એટલે સર્જકના મનમાં પણ પ્રશ્ન છે ને જે સર્જિત છે એના મનમાં પણ પ્રશ્ન છે. સર્જકને એમ પ્રશ્ન થયો કે મેં કેમ સર્જ્યું, ને સર્જિતને એમ પ્રશ્ન છે કે હું કેમ સર્જાયો. અને આ પ્રશ્ન મૂળ ગર્ભિત રીતે જે કવિ છે એને પોતાને થાય છે કે હું પોતે પણ કદાચ કોકનું સર્જન છું. સર્જક તો કોઈક છે, એ તો હવે મને નથી પૂછતો, પણ મને પ્રશ્ન થાય છે માણસ તરીકે મને કેમ સર્જ્યો, જેમ પેલા માટલાને થાય તેમ. આઈ હોપ કે તમને સમજાતું હશે. ડુ ફોલો મી? તો આ સર્જન કેમ થયું, હું માણસ તરીકે કેમ આવ્યો, આ જે હ્યુમન ક્વેસ્ટ છે એને એની શોધખોળ પછી શરૂ થઈ. શેની શોધખોળ શરૂ થઈ? આ હ્યુમન ક્વેસ્ટ. હવે
કેટલીક વખત આ હ્યુમન ક્વેસ્ટ બહુ સારી વસ્તુ છે, ઉપકારક વસ્તુ છે, આશીર્વાદ રૂપ છે, અને કેટલીક વખત એ જ શાપરૂપ પણ છે. કોઈક વસ્તુ આપણે જાણીએ ત્યાં સુધી સારી, અગાઉથી વધારે પડતી જાણી લઈએ તો એનો અતિરેક પણ આપણને દુઃખી કરે. તો ગ્રીક નાટકો મૂળ આ ક્વેસ્ટથી શરૂ થયા. હવે આ ક્વેસ્ટ જે છે, આ જે શોધ થઈ માણસની, જે સર્જિત છે, અને હવે સર્જકને પ્રશ્ન થયો, એટલે તો વ્યક્તિ પોતે સર્જિત પણ છે અને એને કોઈકનું સર્જન પણ કરવું છે, કોઈ કલાનું. એટલે એની પાસે બે પ્રશ્નો છે કે હું કરું તો એ બરાબર છે ને, જો હું થયેલો છું તો હું કેમ છું? તો આ પ્રશ્નથી ગ્રીક સાહિત્યની યાત્રા શરૂ થાય છે. હવે ગ્રીક સાહિત્યના જે નાટકો છે, એના જે વિષયો છે, એની જે થીમ છે, જે કથાનક છે, દાખલા તરીકે તમારે નાટક લખવું હોય ને હું તમને કહું કે બેન તમે એક નાટક લખી નાખો, તમે કેવી રીતે લખો? કાગળ ને પેન લો અને લખી નાખો. મને એક વખત બહુ સરસ એક ઇન્સિડન્ટ યાદ આવે છે કે સુરેશ જોશી સાહેબને એક વખત કોઈક બેને પૂછ્યું હતું કે હે તમે કવિતા કેવી રીતે લખો? ઓ સોરી, સુરેશ જોશીને નહીં, દલાલ સાહેબને. તો એમણે કહ્યું કે કઈ નહીં, કે આમ 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 કરું ને આમ આમ લખું એટલે કવિતા લખાઈ જાય. એટલે સૌથી રસપૂર્વક વાળી વાત તો એ હતી, પેલા બેન માની પણ ગયા કેવી રીતે કવિતા લખાય. પણ કવિતા એવી રીતે ના લખાય. તમારી પાસે એનો વિષય હોવો જોઈએ, તમારી પાસે એનો કથાનક હોવું જોઈએ. તો એ કથાનકની પસંદગી તમે કેવી રીતે, તમે પહેલા તમારે નાટક લખવું હોય તો શું તમે પહેલા પાત્રોની પસંદ કરો કે ચલો એક શાહરૂખ લઈ લઈએ, એક સલમાન લઈ લઈએ, એક સૈફ લઈ લઈએ, બે ચાર સારી હિરોઈન્સ લઈ લઈએ, ચલો આ કેરેક્ટર્સ આવી ગયા, હવે નાટક લખીએ? કે તમે માણસની કોઈ મર્યાદાને પકડો છો? માણસની મર્યાદા, ભૂખ વિષય પકડો, અને આ ભૂખ વિષય ઉપર હવે તમારે નાટક લખવું છે, તો હવે તમે એના અકોર્ડિંગ સ્થળ નક્કી કરો, એના અકોર્ડિંગ પાત્ર નક્કી કરો, એના અકોર્ડિંગ સમય નક્કી કરો. હવે દાખલા તરીકે તમારે ભૂખ વિશે નાટક કરવું છે કે નવલકથા કરવી છે, તો સમય એવો તો પસંદ તમે નહીં જ કરો કે જે વર્ષે દેશમાં ખૂબ અનાજ પાક્યું હશે. માનવીની ભવાઈ વખતે ભૂખ વિશે વાત કરવી હોય તો અતિવૃષ્ટિની વાત થઈ હશે કે દુકાળની વાત થઈ હશે? સ્વાભાવિક છે દુકાળની, કારણ કે ભૂખની વાત કરવાની હતી. એટલે જ્યારે તમે નાટક કરો છો કે નાટક લખો છો, જ્યારે તમે વિષય પસંદ કરો છો, ભૂખ, શંકા, તો આ બધા વિષયો પર તમારે પછી એના પાત્રો આજુબાજુ ધીરે ધીરે ગોઠવવા પડતા હોય છે. હવે આ પાત્રો કેવી રીતે ગોઠવવા એની પહેલી સમજ વિશ્વમાં, આ વિશ્વ સાહિત્યમાં આપણને ગ્રીક લિટરેચર પાસેથી મળે છે. એ વખતે નાટક ઇવોલ્વ થતું હતું, એટલે સ્વાભાવિક છે કે અત્યારે જે આપણે આધુનિક રંગમંચ જોઈએ છે, 3 કલાકનું સરસ નાટક, જેવું કે ગુજ્જુ લગે રહો ગુજ્જુભાઈ, ઓકે, તો એ કોમેડીઝ જે આપણે જોઈએ છે કે જળને પડદે નાટક વ્યાસ સાહેબનું, તો એ જે આધુનિક નાટકો છે કે વિશ્વ અંગ્રેજી સાહિત્યના જે આધુનિક અને અનુઆધુનિક યુગના જે નાટકો છે, એ એકદમ અલગ છે. દાખલા તરીકે અમેરિકન લિટરેચરના તમે નાટકો જુઓ, દાખલા તરીકે ડેથ ઓફ અ સેલ્સમેન, તો ડેથ ઓફ અ સેલ્સમેનમાં એનો જે નાયક છે, ઘરડો છે, અને છેલ્લે એ મૃત્યુ પામે છે, તો આપણે મૃત્યુ પામે છે એટલે એ ટ્રેજેડી છે એમ ભણ્યા છે અને સમજી લઈએ છીએ કે કોઈ પણ નાટકમાં છેલ્લે મરી જાય ને એટલે
એ કરુણાંતિક કહેવાય, કે જે કરુણાંત હોય એ ટ્રેજેડી કહેવાય. પણ ખરેખર એવું નથી. દરેક કરુણાંત એ ટ્રેજિક હોય એવું જરૂરી નથી. ટ્રેજેડીનો સીધો સંબંધ એના અંત સાથે નથી, એની અસર સાથે છે. ટ્રેજેડીનો સંબંધ શેની સાથે છે? અંત સાથે નહીં, એની અસર સાથે, કે એ ભાવકને કે વાચકની ઉપર કેવી અસર પેદા કરે છે. બરાબર? તો આ ટ્રેજેડી છે. હવે ટ્રેજેડી કોમેડી કરતા તમને વધારે અસર કરે છે. કેમ? એટલા માટે કે ટ્રેજેડીનો જે વિષય છે એ તમારા અને મારા જીવનના મૂળ જે ઊંડાણમાં રહેલા જે પ્રશ્નો છે ને એને એ સ્પર્શે છે. કદાચ એને શેપ આપવાનું કામ સોફોક્લિસ કે બીજા લેખકો એમની પોતાની રીતે કરે, કારણ કે કેરેક્ટર્સને અનુરૂપ પછી એ વિષયને ડેવલપ કરવાનો હોય. પણ એને આપણે જ્યારે જોઈએ ત્યારે આપણે એની રિલેટ કરી શકીએ કે આજ હું જ છું, કે આ મારી સ્થિતિ છે ને મને આવું જ થાય છે સાલું. અને પછી જ્યારે એની સાથે જે આઈડેન્ટિફિકેશન થાય છે પાત્ર સાથે, ને પછી જે તમે અનુભવો છો ને એરિસ્ટોટલે જે કેથાર્સિસની વાત કરી એ રીતે સાચી પડે છે. એટલે ગ્રીક સમયના નાટકોનું ઇવોલ્યુશન જે શરૂ થયું, એટલે એ વખતના જે પાત્રો હતા, તો પાત્રોમાં તો યુરોપની અંદર છેક બહુ મોડેથી સ્ત્રી પાત્રો સ્ત્રીઓ ભજવતી થઈ, બાકી પુરુષો જ સ્ત્રી પાત્ર ભજવે. એ વખતે થિયેટરનો એવો કોઈ કન્સેપ્ટ નહોતો કે આમ સ્ટેજ હોય અને ઓડિટોરિયમ જેવું હોય ને સામે સ્ટેજ ક્રાફ્ટ એવા નહોતા. એટલે લેખકને જે કહેવું છે એ ઓડિયન્સ સુધી પહોંચે, મનમાં શું ચાલી રહ્યું છે પાત્રના એ ઓડિયન્સ સુધી પહોંચે, તો એની બધી અલગ અલગ ટેકનિક્સ ગ્રીક લિટરેચરમાં આપણને જોવા મળે છે. અને એની સૌથી ઉમદા અને બહુ મોડે સુધી વિશ્વ સાહિત્યમાં અને અંગ્રેજી સાહિત્યની અંદર એ ટેકનિક આવી. હવે એ ટેકનિકનો ઉપયોગ નથી થતો, અને એ છે કોરસ. તમે સાંભળ્યું હશે કે કોરસ, CHORUS, કોરસ. હવે કોરસ જે છે એનું મૂળ કામ એ તો કવિઓ હોય, એટલે ઇટ્સ અ ગ્રુપ ઓફ પીપલ, 12 થી 15 લોકોનું એક ગ્રુપ આવે સ્ટેજ ઉપર. દાખલા તરીકે 12 છે તો 4 4 4 એમ 4 દરી 12 લોકો એમ ક્રમશઃ ઉભા રહે લાઈનમાં, અને પછી એ એક ગીત, એ ગાન ગાય. અને એ ગાનમાં પાછળ શું થયું તું ફ્લેશબેકમાં એની વાર્તા આપણને કહે. કાં તો ક્યાંક પેલો જે નાયક છે ક્યાંક યુદ્ધ કરવા ગયો હોય, તો હવે તો સ્ટેજને તો પેલા યુદ્ધ સ્થળ ઉપર લઈ જઈ શકાય, એટલે પેલું કોરસ આવે અને યુદ્ધ સ્થળ પર શું થયું એની આખી ઘટના ઓડિયન્સને કઈ સંભળાવે. તો આ એક કોરસનું એક કામ હતું. એટલે પહેલાના સમયમાં તો એવું હતું કે જ્યારે આવા નાટકો ભજવાતા ત્યારે આમ જાહેર મેળાવડા થાય, અને જાહેર મેળાવડામાં 3 ટ્રેજેડી અને 1 કોમેડી એક લેખકે પ્રસ્તુત કરવાની. એટલે એક લેખક 4 નાટકો પ્રસ્તુત કરે, એવું એ વખતનું રિવાજ. એટલે એનું જે ટીમ હોય નાટકોની, એ નાટક ભજવવા માટેની, તો એ 50-50 જણનું હોય કોરસ. એટલે 50 જણ આવે સ્ટેજ ઉપર અને પછી આખી કથા કે, પછી એ 50માંથી 5 પાછા પેલા રાજાના પાછળ ઉભેલા સૈનિકો બને. એટલે વારાફરતી અલગ અલગ રોલ એ પ્લે કરતા રહેતા હોય. પછી ધીરે ધીરે કોરસની સંખ્યા ઘટતી ગઈ અને સોફોક્લિસ સુધી આવતા આવતા તો જે કોરસનું કામ હતું ને બહુ મેચ્યોર થઈ ગયું. અને કોરસ આ નાટકની અંદર સોફોક્લિસે 12 જ લીધા છે. 50 ની બદલે કેટલા લીધા છે? 12. તો એ 12 પાત્રો છે કે જે કોરસ છે ને આવીને આપણને કથા કહે છે. અને હવે આપણે આ મૂળ કથા ઉપર આવીએ. આટલી વાત સ્પષ્ટ છે? ચલો, તો તમારી પાસે કાગળ પેન હોય
તો હું તમને ટાઈમ તો મેં તમને કહ્યું તેમ કે એક દિવસની જ વાત છે, પછી ભલે વાત આખા જીવનની કરવાની હોય પણ એક દિવસની ઘટનામાં જ તમારે એ વાત કહી દેવાની, એટલે એક દિવસની આ વાત છે, એટલે સમય તો એક જ દિવસ, ટાઈમ એ થઈ ગયો. હવે આપણે વાત કરીએ પ્લેસ, સ્થળ. તો તમારી પાસે કાગળ પેન હોય તો તમે નોંધતા રહો, તો એ વસ્તુ જ્યારે હું પાત્રોના નામ બોલું તો તમને એક કન્ફ્યુઝન ના થાય કે આ વળી ક્યાંથી ક્યાં આવ્યું હોય. ઘણા બહુ બધા પાત્રો નથી, 5 ને 2 7 મુખ્ય પાત્રો છે અને 3 માઇનર કેરેક્ટર્સ છે, એટલે મેજર અને માઇનર કેરેક્ટર્સ આપણે જોઈએ. એક સ્થળનું નામ છે થેબિસ, THEBES, થેબિસ. અને એક બીજું સ્થળ છે, એનું નામ છે કોરિન્થ, CORINTH, કોરિન્થ. રાજ્યો છે, આપણે એમ સમજી લઈએ કે આ બે શું છે, રાજ્યો છે, થેબિસ અને કોરિન્થ. હવે જેમ આપણા ત્યાં લોકવાયકાઓ હોય ને, આપણે ત્યાં લોક સાહિત્ય હોય કે એની રચયિતા કોણ હોય આપણને ખબર ના હોય, પણ એ કથા પેઢી દર પેઢી કંઠોપકંઠ ચાલતી આવતી હોય. એ મારા બાએ મને કહી, હું મારી દીકરીને કહું. એવી જ રીતે આ ઇડિપસ ધ કિંગ એ તો મૂળ એક લોકવાયકા છે, ગ્રીકની શું છે, લોકવાયકા જ છે. એ લોકવાયકાનો પ્રયોગ કરી અને સોફોક્લિસ એક નાટક કરે છે, અને નાટકનું નામ છે ઇડિપસ રેક્સ, એનું બીજું નામ છે ઇડિપસ ધ કિંગ. એવા બે નામ છે નાટકના, ઇડિપસ રેક્સ, ઇડિપસ ધ કિંગ. મારા ખ્યાલથી તમે થોડુંક ઘણું આ નાટક વિશે જાણતા પણ હશો, પણ એના પાત્રો હું તમને સહેજ નોંધાવી લઉં. હવે જે તમે થેબ્સ લખ્યું છે, થેબિસ લખ્યું છે એક પ્રદેશ, એમાં અત્યારે 5 પાત્રો ભેગા થયા છે. કયા કયા 5 પાત્રો તો જરા હું તમને નોંધાવું. એ થેબિસમાં એ 5 પાત્રો જરા નોંધી લો. 1 ઇડિપસ, બીજો કિંગ લુઇસ, LAIUS, ત્રીજું જોકાસ્ટા, JOCASE, ચોથું ક્રેયોન, CREON, ક્રેયોન, અને પાંચમું પાત્ર છે ટેરેસિયસ, TEIRESIAS, ટેરેસિયસ. આ 5 પાત્રો ક્યાં છે, થેબિસમાં. હવે આપણે બીજા પ્રદેશમાં જઈએ, કોરિન્થ. અને કોરિન્થમાં 2 પાત્રો છે. એક છે પોલિબસ, POLYBUS, પોલિબસ. અને બીજું પાત્ર છે મેરપે, MERAPE, મેરપે. મેરપે એ પ્લેબસની પત્ની છે. હવે એક પ્રશ્ન હું તમને પૂછું કે જો તમે આ કથા જાણતા હો તો હું સસ્પેન્સ ના ક્રિએટ કરું અને ઘટના કેવી રીતે ઘટે છે એની વાત કરું. જો ને તમે આ કથા ન જાણતા હો તો હું સસ્પેન્સ છેલ્લે સુધી રાખી મૂકું અને નાટકમાં જે રીતે છે એ રીતે વાત કરું. એટલે કાં તો હું પેલી લોકકથા છે એ પહેલા કહું અને પછી નાટક કહું, કાં તો પહેલા નાટક કહું અને પછી લોકકથા કહેવાની જરૂર નથી. એટલે પહેલા તમે મને જવાબ આપો કે જો તમે નાટક ન જાણતા. પહેલા નાટક જ કહો. ઓકે, પણ સર
યસ, તમે બેન કંઈક કહો છો? ફીલ ફ્રી ટુ સ્પીક. એક પ્રશ્ન છે, मतलब સદીમાં કઈ સદીમાં લખાયું છે? મેં કહ્યું ને બેન, 429 BC. ઓકે. અને સર હજી એક પ્રશ્ન છે કે પહેલા જે નાટક હતા એનો જે કહીએ કે એનો મૂળ રસ કયો હતો, જેમ કે રોમેન્ટિસિઝમ છે કે ટ્રેજેડી છે, એનામાં ટ્રેજેડી ને રોમેન્ટિસિઝમ તો આવતા જ, પણ સાથે સાથે જે છે એ બીજા કયા વિષયને લઈને નાટકો લખાતા? મેં તમને કહ્યું ને કે મૂળ એ જે ફેટલ ફોલ છે, ટ્રેજેડી જો હતી, કારણ કે એ વખતે મોટા ભાગે ટ્રેજેડીઝ લખાઈ. ગ્રીક નાટકો, ગ્રીક સાહિત્યમાં આપણને સૌથી વધારે મોટું પ્રદાન સોફોક્લિસે નહીં 100 નાટકો લખ્યા છે. એમાંથી લગભગ 3-4 ની જ આપણને પાસે પ્રત છે, બાકી આપણને કઈ એનો ઉલ્લેખ કે બીજું કઈ કોઈ પ્રત મળતી નથી. પણ એ વખતના સાહિત્યમાં આપણને મેજર લિટરરી ફોર્મ જે મળે છે એ છે ટ્રેજેડી. અને બીજું એ કે નાટક થી પહેલા પણ કઈ લખાતું ખરું? ચોક્કસ. નાટક પહેલા કવિતા તો હતી જ, અને એ જ્યારે નાટકો પરફોર્મ થયા એ પહેલા ઉર્મી કાવ્યો, એટલે મૂળ જે આપણે ઉર્મી કાવ્યો માટે શબ્દ વપરાય છે લિરિક્સ, એટલે નો, તો એ મૂળ ગ્રીકમાં જ્યારે એ સમૂહમાં જ્યારે બેસે, યુદ્ધ કરીને કે ખેતી કરીને કે માછીમારીનું કામ કરીને પછી જ્યારે આખો સમાજ થાકી હારીને સાંજે બેસે જમ્યા પછી, તો મનોરંજન માટે કંઈક તો જોઈએ. એટલે એમની પાસે રાવણ હથ્થા જેવું એક સાધન હતું સંગીત વગાડવાનું. એ રાવણ હથ્થા પણ એ જે સંગીતનું જે વાજિંત્ર હતું એનું નામ હતું લાયર. અને એ લાયર સાથે ગવાતા ગીતો પરથી જ લિરિક સાહિત્યક જે સ્વરૂપ આપણે લિરિક ભણીએ છીએ ઉર્મી કાવ્યો, એ એની ઉપરથી જ આવ્યું. લાયર પેલા રાવણ હથ્થા સાથે વગાડાતું એક ગીત ગવાતું. સર આજે તમે લિરિક નું તમે કીધું, તો અત્યારે લિરિક છે, લિરિક એટલે જેને કહીએ કે ગીત કહેવાય કોઈ એક જાતનું, તો અત્યારે એટલે પહેલા તો એ હતું ને. મૂળ તમે સોનેટ કરો કે ઓડ કરો કે એલિજી કરો, પણ બધું એ આવે છે એક જ છત્રીમાં, દેટ ઇઝ ઉર્મી કાવ્ય. એ ઉર્મી કાવ્યની જ છત્રીની અંદર આ બધા સ્વરૂપો આવે છે. ધેટ કમ્સ અંડર સિંગલ અમ્બ્રેલા. એની માટે હું તમને રેફરન્સ બુક આપું, M.H. એબ્રાહેમનું ધ ગ્લોસરી ઓફ લિટરરી ટર્મ્સ નામનું એક પુસ્તક છે. એમાં તમે વાંચશો તો આ ટર્મ્સ તમને સ્પષ્ટપણે એની સમજ મળશે. અને બીજું એક ચંદ્રકાંત ટોપીવાળાએ સાહિત્ય સંજ્ઞાકોશ કર્યો છે, એ પણ તમને ઉપયોગી થશે. ફાઇન. થેન્ક યુ વેરી મચ સર. હાજી, તો હવે આપણે આગળ વધીએ. જી હાજી સર. તો બહુ જ સરસ સમય ચાલી રહ્યો છે. ઇડિપસ થેબિસનો રાજા છે અને બહુ જ સરસ દિવસો પસાર થઈ રહ્યા છે. એની પત્ની સાથે બહુ ખુશ છે અને ધાન્યથી એનો રાજ્યનો જે કોષ છે એ ભરાયેલો છે, અનાજથી, સંપત્તિથી. અને અચાનક એક દિવસ ખબર નહીં શું થાય છે કે થેબિસ જે રાજ્ય છે એના બુરા દિવસો શરૂ થાય છે. અચાનક દુકાળ પડી ગયો, પ્રાણીઓ મરવા લાગ્યા, અનાજ સડી ગયું, એ નગરની જેટલી સ્ત્રીઓ હતી એ બધી બાંજ થઈ ગઈ, બાળકને જન્મ જ ના આપી શકે. પ્લેગ જેવું કંઈક રોગચાળો ફાટી નીકળ્યો કે બધા ટપ મરવા લાગ્યા અને ખૂબ અરાજકતા આખા રાજ્યમાં વ્યાપી ગઈ. ઇડિપસ પણ એમ હેરાન પરેશાન કે અચાનક આ મારા રાજ્યને કોની નજર લાગી, આ શું થયું? એની પત્ની સાથે બેઠો તો. એની પત્ની છે કોણ? જોકાસ્તા. ઇડિપસની પત્ની છે જોકાસ્ટા.
તો એની પત્નીની સાથે ચિંતા, તો આનો કોઈક ઉકેલ કરવો પડશે. અને એટલામાં જ થેબિસ ગામના જે ધર્માચારી લોકો હતા, ધર્મ સાથે જોડાયેલા લોકો હતા, પાદરીઓ હતા, સાધકો હતા, એ આ રાજા પાસે, ઇડિપસ એ થેબિસનો રાજા છે, અને એ 5-10 પાદરીઓ, યાચકો ઇડિપસ પાસે આવે છે અને કહે છે કે હવે અમારા યોગક્ષેમનું રક્ષણ તમે જ કરી શકો એમ છો પ્રભુ, આજુબાજુ બધે જ વિનાશ વિનાશ ને વિનાશ છે, તમે કંઈક કરો, આનો ઉકેલ લાવો, અમારું રક્ષણ કરો. હવે ઇડિપસ પણ ક્લૂલેસ છે કે હવે આટલી બધી મહામારી ફાટી નીકળી છે ને પ્રાણીઓ મરી રહ્યા છે, માણસો મરી રહ્યા, હું કેવી રીતે રોકું એકલા હાથે? એટલે ઇટ્સ એ માણસની પરિસ્થિતિની ની બહારની વસ્તુ. દાખલા તરીકે ત્યારે કોરોના છે તો તમારે ને મારે કંઈક કરવું પણ હોય, પણ વી આર ક્લૂલેસ. શું કરો ખબર જ નથી, આપણી પાસે કોઈ જ રસ્તો નથી. ઇડિપસની પાસે પણ એ સ્થિતિ છે. પણ જો તમારો આપણું પાત્ર ને ઇડિપસનું પાત્ર કેવું અલગ પડે છે. જો આપણે સામાન્ય માણસ, એટલે આપણે ક્લૂલેસ છે, આપણી પાસે કોઈ મતલબ, કોઈ જ સાધન નથી કે શું કરી શકીએ, આપણે બેસી રહીએ. ઇડિપસ એનો સાળો છે ક્રેયોન. કોણ? જે ચોથું CREON, ક્રેયોન, એનો સાળો છે, એટલે કે જોકાસ્તાનો ભાઈ. એને કહે છે કે ભાઈ તું કઈક આનો ઉકેલ કર અને કામ કર. કોઈક સારા ભવિષ્યવેતાને શોધી લાવ. એ વખતનો જે ગ્રીક સમાજ હતો, એ આ દેવતાઓ, જેમ આપણે ત્યાં સત્યવાન ને સાવિત્રીની વાર્તામાં નારદ આવે અને નારદ કે 1 વર્ષ પછી સત્યવાન મરી જશે, તો એવો જ એક નારદ જેવું પાત્ર ગ્રીક સાહિત્યનું, ઓરેકલ એનું નામ. તો કે છે કે તું એક કામ કર, ઓરેકલને બોલાવી લાવ, આપણે એને પૂછીએ કે આ થવાનું કારણ શું છે, તો કે કઈ આનો કોઈક રસ્તો નીકળે. એટલે ક્રેયોન કહે છે કે આપણે ઓરેકલને શું કરવા બોલાવવું? આપણા ગામમાં, આપણા નગરમાં ટેરેસિયસ કરીને એક સાધક રહે છે, એક સાધુ છે, એક પાદરી છે, આંધળો છે બાપરો, જોઈ નહીં શકતો, પણ એ ભવિષ્ય વેદતા છે, એ ત્રિકાળ જ્ઞાની છે, એને ભૂતકાળનો પણ ખ્યાલ છે ને વર્તમાનનો પણ ખ્યાલ છે ને ભવિષ્યનો પણ ખ્યાલ છે. આપણે કામ કરીએ, ટેરેસિયસને બોલાવી લઈએ અને એને પૂછીએ કે આનો ઉકેલ શું, આમાંથી કેવી રીતે બહાર આવી શકાય. એટલે ઇડિપસ તો બહુ જ કન્સર્ન વાળો રાજા છે, તરત ક્રેયોનને કહે છે તું જા ભાઈ અને ટેરેસિયસને બોલાવી લાવ. એટલે ટેરેસિયસ જાય, કેરન જાય છે, ટેરેસિયસને બોલાવી લાવે છે એના રાજસભામાં. અને પછી ઇડિપસ પૂછે છે કે ભાઈ આ બધું થાય છે એનું કારણ જરા મને કહો. હે ટેરેસિયસ કહે છે કે મારે કોઈ કશું કહેવું નથી. એટલે કહે છે ભલા માણસ, હું તારો રાજા છું અને રાજ્યની સુખાકારી માટે એક રાજા તારી પાસેથી સલાહ માંગે તો તારી ફરજ છે સલાહ આપવાની, અને તું બોલે નહીં થોડી ચાલે. એટલે કે હું આંધળો છું, પણ તોય મારે તમને કશું જ કહેવું નથી, મારે કોઈ જ જવાબ નથી આપવો તમારા પ્રશ્નનો. ઇડિપસ કહે છે કે આ બધી મહામારી થાય છે એનું કારણ તો ભાઈ તું મને કહે. પેલો ટેરેસિયસ કહે છે કે ના, હું એક શબ્દ નહીં બોલું. ઇડિપસ કહે છે કે તું તો આંધળો છે, પણ તારી બહુ જ ભૂંડા હાલ થશે, તને સજા કરીશ મોતની જો તું નહીં બોલે તો. ટેરેસિયસ કહે છે કે હું તો જોઈ શકું છું કે આજે સાંજે તું જ આંધળો થઈ જવાનો છે. એટલે પેલો કે શું બકવાસ કરો છો યાર, હું તમને કયો પ્રશ્ન પૂછું છું, તમે એમ કહો છો કે હું આંધળો થઈ જઈશ? જવાબ આપો કે આ થવાનું કારણ શું છે. ટેરેસિયસ ઘસીને ના પાડે છે કે મારે પાસે મોઢામાં આંગળા નાખીને બોલાવશો નહીં, મારે તમારા કોઈ પ્રશ્નનો જવાબ નથી આપવો. એટલે ઇડિપસના મનમાં શંકા જાય છે કે ટેરેસિયસ જવાબ કેમ નથી આપતો. હવે જો આ માણસની મર્યાદાઓ શરૂ થાય છે. પહેલી શંકા,
એને શંકા એમ જાય છે કે આ જે ક્રેયોન છે મારો સાળો, એ કંઈક એવું તો નહીં ઈચ્છતો હોય કે હું મરી જાઉં, કે આ પ્રજા, આ આખું રાજ્ય બરબાદ થઈ જાય, લોકો મને મારી ખાય અને પછી રાજ્ય એ હડપી લે. એટલે ક્રેયોનને કહે છે કે સાલા તેજ અને ટેરેસસે ભેગા થઈને કોઈક ચાલબાજી કરી છે. એટલે જ આ ટેરેસસ કશું બોલતો નથી, તે જ એના કાનમાં કંઈક ફૂંક મારી લાગે છે. ક્રેયોન કહે છે કે ના ભાઈ, મેં એવું કશું નથી કર્યું. પણ ઇડિપસ એ માનવા માટે તૈયાર નથી. ઇડિપસ કહે છે કે આને મૃત્યુદંડ આપો. એવામાં જ ઇડિપસની પત્ની, કોણ? જોકાસ્તા. સ્વાભાવિક છે કે જ્યારે ભાઈને મૃત્યુદંડ મળે તો બેન આવે કહેવા માટે કે ના ના ના, રહેવા દો, મારો ભાઈ છે, માફ કરો, હું મૃત્યુદંડ ના આપો, સારું એને દેશ નિકાલો આપી દો. એટલે ઇડિપસ ક્રેયોનને દેશ નિકાલો આપી દે છે કે તું સાલા જતો રહે, તું કશા કામનો નથી, તને એક કામ સોંપ્યું પણ તે ના કર્યું. ટેરિસસને એ વારે ઘડીએ દબાણ કર્યા જ કરે છે કે ભાઈ તું જવાબ આપ, તું જવાબ આપ, તું જવાબ આપ. ટેરિસસ કહે છે કે હું બોલીશ ને તો ભાઈ તમારાથી રહેવાશે નહીં, એના કરતા રહેવા દો. ઇડિપસ કહે છે કે ના, તમે બોલો જ બોલો. હવે જુઓ કે એક શબ્દ છે યુદ્ધ. યુદ્ધ કેવી રીતે થાય? તો કે આપણે તો હમણાં જ રામાયણ મહાભારતમાં જોયું, ધર્મ ક્ષેત્રમાં થાય, કુરુક્ષેત્રમાં થાય, તલવારો અને બંદૂકોથી યુદ્ધ થાય. પણ અહીંયા સોફોક્લિસની કળા જુઓ, અહીંયા જે યુદ્ધ થાય છે ને એ વાક યુદ્ધ થાય છે, શબ્દથી યુદ્ધ થાય છે. એક બાજુથી ટેરેસસ શબ્દ માગશે અને બીજી બાજુ ઇડિપસ એને ઝીલશે. ઇડિપસ શબ્દનું બાણ ચલાવશે અને એનો જવાબ ટેરેસસ આપશે. એટલે અહીંયા આગળ એક વાક યુદ્ધ બંનેની વચ્ચે ચાલી રહ્યું છે અને છેલ્લે ટેરેસિયસ કહે છે કે હું બ્રહ્માસ્ત્ર મારું છું. એટલે એને બ્રહ્માસ્ત્ર માર્યું. અને બ્રહ્માસ્ત્રમાં શું કહ્યું? એ બ્રહ્માસ્ત્ર એટલે એક છેલ્લા એ દલીલમાં ટેરેસિયસે એમ કહ્યું કે આ જે દશા બેઠી છે થેબેસ રાજ્યની, એનું મૂળ કારણ છે કે તમારી પહેલાનો જે રાજા હતો કિંગ લુઇસ, એનો જે ખૂની છે એ હજી જીવિત છે અને એને એના કર્મોની સજા મળી નથી. જ્યાં સુધી તમે પહેલાના રાજા કિંગ લુઇસના ખૂનીને નહીં શોધો, એને મૃત્યુદંડ નહીં આપો, એને સજા નહીં આપો, ત્યાં સુધી આ મહામારી અટકશે નહીં. હવે વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે ચલો તો સિમ્પલ, એકદમ મર્ડર મિસ્ટ્રી જેવું નાટક થઈ ગયું કે હવે તો ખાલી એક ખૂની જ શોધવાનો છે ને, કાતિલ કોણ. એટલે આપણને એવું લાગશે કે આ નાટક મર્ડર મિસ્ટ્રીમાં ગયું, પણ મર્ડર મિસ્ટ્રીમાં જતું નથી. બોલાવવામાં આવે છે પેલા ઓરેકલને ફાઇનલી, કારણ કે ટેરેસિયસ તો આટલું કહીને જતો રહ્યો સહેજ સળગાવીને કે ભાઈ આ રીતે છે. હવે ઇડિપસ પેલા જે દેવ આવ્યા છે ઓરેકલ, એમને પૂછે છે કે ભાઈ કોને કેવી રીતે આ બધું ઘટના થઈ? તો કે છે કે વાત સાચી છે કે કોઈકે એ રાજાનું ખૂન કર્યું છે અને એને સજા મળી નથી. તો બાકી કોણ હશે, એને શોધો ખરા. એટલે ઇડિપસ તો રાજ્યમાં ઢંઢેરો પીટાવે છે કે જે કોઈએ ખૂન કર્યું હોય એને શોધી નાખવામાં આવશે અને ખૂનીને જેણે સહારો આપ્યો હશે, એના ઘરમાં સંતાડ્યો હશે, એને પણ મૃત્યુદંડ આપવામાં આવશે. અને બહુ જ જોરશોરથી એ ખૂનીની તલાશ શરૂ થઈ. ટેરેસિયસ ત્યાં ઊભો આમ મલકાયા કરે છે અને કહે છે કે સાહેબ રહેવા દો, ગાડેલા મુર્દા ના ઉખાડશો,
તમને તકલીફ થશે. હવે અહીંયા માણસની જે પેલી જિજ્ઞાસા વૃત્તિ છે એનો પરિચય થાય છે. ઓઇડિપસ કહે છે કે ના, હવે તો મારે ખૂનીને શોધીને જ રહેવો છે. અને ખબર પડે છે કે છેલ્લે આ રાજાને માર્યો કોણે? એટલે ઓરેકલ એવું કહે છે કે બહુ જ વર્ષો પહેલા એક ત્રિભેટે કોઈ એક વ્યક્તિએ આ કિંગ લુઈસ જ્યારે એના માણસો 4-5 સૈનિકો સાથે રસ્તામાં જતો હતો ત્યારે કોકની સાથે ઝઘડો થયો હતો અને એક યુવાન છોકરાએ એ ત્રિભેટે એને મારી નાખ્યો હતો. એટલે કોઈ યુવાન હતો. આવું કોણ કહે છે? ઓરેકલ કહે છે. કે તો બધું જાણે. એટલે જેવું આ વાક્ય ઇડિપસ સાંભળે છે કે એના મનમાં એક બત્તી જાગે છે કે ઓ, વર્ષો પહેલા આવું પણ એક ખૂન મેં કોકનું કર્યું હતું ખરા. એને ખબર નહોતી કે કોણ હતું. કિંગ લુઈસ. એટલે એ ચિંતામાં પડી જાય છે કે કદાચ હું તો નહીં હોઉં, મેં તો ખૂન નહીં કર્યું હોય કિંગ લુઈસનું. અને ચિંતામાં હોય છે એટલે તમે જુઓ કે ચિંતામાં હોય એટલે તરત પત્ની આવે. એટલે જો આ લેખકમાં કેટલું બધું તરત સાચવે છે. એટલે તરત જ જોકાસ્તા આવે છે અને જોકાસ્તા કહે છે કે પ્લીઝ તમે ચિંતા ના કરશો, એવું કશું હોતું નથી. ને આ બધા જે ઓરેકલ ને બધા આવીને જે બધી વાતો કરે છે ને ભવિષ્યની ને આ બધી, એ બધા ગપોડા હોય છે. કશી વાસ્તવિકતા હોતી નથી એમના જીવનમાં. એમની વાતોમાં બધા ગપોડા હોય. એટલે ઇડિપસ કે તને તું એવું કેવી રીતે કહી શકે કે આ ગપોડા છે? એટલે કહે છે કે બહુ વર્ષો પહેલા હું તમારી સાથે પરણી ને એની પહેલા એ કિંગ લુઈસની પત્ની હતી. એ કિંગ લુઈસની વિધવા હતી જે ઇડિપસની સાથે પરણી છે. એટલે કે છે જ્યારે હું લુઈસની પત્ની હતી અને અમારે ત્યાં પારણા બંધાયા અને જ્યારે અમારે ત્યાં એક દીકરો જન્મ્યો ને ત્યારે પણ આ જ ઓરેકલ આવીને ભવિષ્યવાણી કરી ગયો હતો કે આ છોકરાને મારી નાખો, કારણ કે આ જ છોકરો એના બાપાને મારી નાખશે અને એની માની સાથે પરણશે ને બચ્ચા પેદા કરશે. એટલે કિંગ લુઈસને ચોકાસતા તો એ વખતે જ બહુ જ ગભરાઈ ગયા કે ઓહો, આ તો મને જ મારી નાખશે. જોકાસ્તા કે તો મારી સાથે પરણશે. એટલે એ દિવસ જ્યારે બાળક જન્મ્યો ને એ જ દિવસે આ દંપતીએ કિંગ લુઈસ અને જોકાસ્તાએ નક્કી કર્યું કે આ છોકરાને આપણે મારી નાખીએ. એટલે એમના પરિવારમાં, એટલે રાજ પરિવારમાં એક શેફર્ડ હતો, એક ભરવાડ હતો. એને કહ્યું કે આના પગ ઉપર તું ડામ દે બાળકના, ઈજા કર બરાબરની, અને પછી દૂર એક પર્વત ઉપર એને છોડી આવ મરવા માટે. ભરવાડ કે સારું. રાજાની આજ્ઞા હતી, રાજાજ્ઞા હતી. તો રાજાની આજ્ઞા સાથે પેલા નવજાત બાળકને લઈ અને એ બાળકના પગમાં ઈજા કરે છે, મારે છે બરાબર, તોડી નાખે છે પગ નવજાત બાળકના. પેલો ભરવાડ એને મારી નાખવાની ઈચ્છા થતી નથી. એટલે પેલા આદેશ પ્રમાણે પર્વત ઉપર લઈ જાય છે ને છેક આમ રાજ્યની સીમા સુધી જાય છે, પણ એને એવું નથી થતું કે હું મારી નાખું. એટલે ત્યાં એને એક બીજો ભરવાડ મળે છે. એ ભરવાડ છે કોરિન્થ રાજ્યનો. એટલે એનો મિત્ર હોય છે. એટલે કામ કે છે કે આ બાળક છે તારે જોઈતું હોય તો તું રાખ. એટલે પેલો કોરિન્થ રાજ્યનો જે પેલો ભરવાડ હોય છે ને કે લાય મને આપી દે. એટલે એ બાળક અને એ કોરિન્થ રાજ્યનો જે ભરવાડ છે એ કોરિન્થના જે રાજા છે પોલિપસ અને મેરપે એમની પાસે જઈ અને આ બાળક આપે છે. હવે પોલિપસ અને મેરપે એની સંતાન છે, એમને ત્યાં શેર માટેની ખોટ છે. એટલે એમને તો આ આશીર્વાદ રૂપ લાગ્યું કે જો ભગવાને સામેથી જ બાળક આપ્યું. એટલે એમણે હસતા મોઢે પેલું બાળક સ્વીકારી લીધું અને એ હસતા મોઢે એ બાળકને ઉછેરવા લાગ્યા બહુ જ સરસ રીતે. અને જે પેલું બાળક જે જન્મ્યું એ તો બહુ જ સરસ રીતે મોટો થયો, રાજકુમારની જેમ મોટો થયો, કારણ કે રાજાનો દીકરો. પછી જ્યારે યુવાન થયો
ત્યારે કોઈક મિત્રો સાથે આમ ફરતો હશે, શિકાર વિકાર કરતો હશે ને કોઈકની સાથે ઝઘડો થયો, ત્યારે કોઈકે એને અણસાર આપતા જરા ટોન્ટ મારતા પણ કહી દીધું કે ભાઈ તું રાજાનો છોકરો છે, હું માનીશ નહીં, એમ તું એમનો સગો છોકરો નથી. એટલે એને પહેલી વખત એવું જાણવા મળ્યું કે પોલિબસનો સગો દીકરો નથી. એટલે એ એના મા બાપ પાસે જાય છે, પોલિબસને મેરપે પાસે, અને પૂછે છે કે મારા સગા મા બાપ કોણ છે. એટલે લોકો એને કઈ જ જવાબ નથી આપતા કે ભાઈ તું જવા દે ને આ બધી વસ્તુ, તું જ અમારું બાળક છે, તું જ અમારો દીકરો છે. પણ જિજ્ઞાસા વૃત્તિ, ક્યુરિયોસિટી, હું જાણ્યા વગર નહીં રહું. એ પાછો ક્યાંક કોરિન્થના કોઈક ભવિષ્યવેત્તા પાસે જાય છે, એને પૂછે છે કે ભાઈ હું કોણ છું, મારા મા બાપ કોણ છે. જુઓ, આ સર્જિત વસ્તુ જ પોતાની જાતને શોધી રહી છે. કોણ છું, મારા મા બાપ કોણ છે, હું અહીંયા કેવી રીતે આવ્યો. ત્યારે પેલા એ ભવિષ્યવેત્તાએ એમ કહ્યું કે ભાઈ તારી જન્મ કુંડળીને તને જોતા એવું લાગે છે કે કોઈ તું શ્રાપિત વ્યક્તિ છે. તું જ્યારે જન્મ્યો હતો ને ત્યારે એવી ભવિષ્યવાણી થઈ હતી કે તું તારા બાપાનું ખૂન કરીશ અને માની સાથે તું પરણીશ અને બચ્ચા પેદા કરીશ. એટલે જેવી આ વાત સાંભળે છે પેલો છોકરો ગભરાઈ જાય છે કે શું વાત કરો છો, હું મારા બાપાને મારી નાખીશ, મારા તો એ સંસ્કાર જ નથી, હું પોલિબસને કેવી રીતે મારી શકું જેને મને આટલો બધો લાડપાડથી મોટો કર્યો છે. એટલે આવી આ ભવિષ્યવાણી સાચી ના થાય એટલા માટે ઇડિપસ એ છોકરો એ ઘર છોડીને, રાજ્ય છોડીને ચાલ્યો જાય છે કે હું ત્યાં રહું તો પોલિબસને મારવાનો વારો આવે ને, કે મેરબે સાથે લગ્ન કરવાનો વારો આવે ને. અને એ કોરિન્થ રાજ્ય છોડીને ચાલ્યો જાય છે. એ જ્યારે રસ્તામાં જતો હોય છે ત્યારે ત્રિભેટે એને પેલો રાજા મળે છે. કોણ? કિંગ લુઈસ. એની સાથે એનું યુદ્ધ થાય છે. યુદ્ધ થાય છે અને એમાં કિંગ લુઈસ તો માર્યો જાય. અને એ ભટકતો ભટકતો થેબિસ રાજ્યને કિનારે આવીને ઉભો રહે છે, એના રાજદ્વાર આગળ આવીને ઉભો રહે છે. હવે રાજા વગરનું એ રાજ્ય છે અને સિનિક્સ કરીને એક બીજું ગ્રીક પાત્ર છે. તમે જોયું હશે જે પેલા પિરામિડ્સ છે ને, પિરામિડ્સ, એ પિરામિડ પાસે એક આકૃતિ છે સિનિક્સની, એની અંદર એનો આકાર સિંહણ અને મોઢું સ્ત્રીનું. એ પાત્રનું નામ છે સિનિક્સ. અને એ સિનિક્સ એ રાજ્યના દ્વારે બેઠી છે અને એને એક ધમકી આપી છે રાજ્યના નાગરિકોને કે હું તમને બધાને ખાઈ જઈશ. જો તમારે બચવું હોય તો મારા એક ઉખાણાનો જવાબ આપો, એક કોયડાનો ઉકેલ આપો. જો જે માણસ મારા કોયડાનો ઉકેલ આપશે તો હું અહીંયાથી ચાલી જઈશ. એટલામાં ભટકતો ભટકતો આ છોકરો ત્યાં પહોંચે છે. ઇડિપસ એનું નામ અત્યારે હું નથી કહેતો, 2 વખત હું બોલી ગયો, પણ એ છોકરો જ્યાં એના મા બાપને છોડીને નીકળ્યો છે એ ત્યાં પહોંચે છે અને એ નગરના દ્વારે જ પેલી સિનિક્સ છે એ કહે છે કે તારે હું તને ખાઈ જઈશ ને, મારા ઉખાણાનો પહેલા તું જવાબ આપ. એટલે પેલી કહે છે પૂછ, શું પૂછવું છે તારું, ઉખાણું મને કે. એટલે કહે છે કે એવો કયો જીવ છે, એ ઉખાણું પૂછે છે સિનિક્સ એને, કે જે જન્મે ત્યારે 4 પગે ચાલે, એટલે સવારે 4 પગે ચાલે, બપોરે 2 પગે ચાલે અને રાત્રે 3 પગે ચાલે. એવો કયો જીવ છે? એટલે પેલા યુવાને તો તરત જવાબ આપ્યો, મનુષ્ય, માણસ. જન્મે ત્યારે ઘૂંટણીએ 4 પગે ચાલે, યુવા અવસ્થામાં 2 પગે ચાલે ને વૃદ્ધાવસ્થામાં લાકડીની મદદે 3 પગે ચાલે. કોયડો ઉકેલાઈ ગયો. સિનિક્સ ત્યાંથી ચાલી ગઈ અને નગર પર આવેલો જે સંકટ હતો એ દૂર થયો. એટલે થેબિસ રાજ્યની જે પ્રજા હતી એને તો બહુ જ હર્ષોલ્લાસથી આ યુવાનને સ્વીકારી લીધો કે તમે જ અમારા રાજા,
કિંગ લુઈસ તો ક્યાંક ગયા છે, પાછા આવ્યા નથી, એવું લાગે છે કે ગુજરી ગયા છે, ને હવે રાજા વગરનું આ રાજ્ય તમે જ સંભાળો. એટલે આ છોકરો થેબિસ રાજ્યનો રાજા બને છે. એ વખતના નિયમ પ્રમાણે વિધવા, રાજાની જે વિધવા છે એ નવા રાજાને પરણે. એટલે કિંગ લુઈસની જે પત્ની છે જોકાસ્ટા, વાસ્તવમાં તો એ કોણ છે? એ છોકરાની માં છે, એની સાથે પરણે છે. પણ આ વાસ્તવિકતા ઇડિપસને ખબર નથી હજી સુધી. લગ્ન થાય છે જોકાસ્તા સાથે, બાળકો પણ પેદા થાય છે. આ ફ્લેશબેકમાં થોડીક વાત મેં તમને કહી. હવે આ જ્યારે ઘટના આટલે સુધી પહોંચી, આ ફ્લેશબેકની નાટકમાં આ બધી વસ્તુ આવે છે, એના પછી પાછું વર્તમાનમાં આ વાર્તા દાખલ થાય છે. અને વર્તમાનમાં દાખલ વાર્તા થાય છે ત્યારે એમ આવે છે, એક મેસેન્જર આવે છે કોરિન્થથી, અને એ મેસેન્જર ઇડિપસ જે હવે રાજા છે, ઇડિપસનો મતલબ શું થાય? જેનો પગ સૂજેલો છે તે. ઇડિપસનો મતલબ થાય જેનો પગ સૂજેલો છે, કારણ કે નાનો તો તેને પગ પર પેલા ડામ દીધા હતા ને, એટલે એના પગ સૂજી ગયા હતા, એટલે સૂજેલા પગ વાળો એટલે ઇડિપસ. એટલે કોરિન્થથી એક સંદેશવાહક આવે છે અને ઇડિપસને કહે છે કે ભાઈ તારા બાપા પોલિબસ ગુજરી ગયા. ઇડિપસ તો થોડોક દુઃખી થાય છે, પણ એને રાહત પણ થાય છે કે જો હું તો એ નથી જ. ભવિષ્યવાણી તો એમ કહેતી હતી કે હું બાપાને મારીશ, પણ જો પોલિબસ તો નેચરલ ડેથ મર્યો છે, એમાં મારો કોઈ હાથ નથી, એટલે હું તો પેલું બાળક હોઈ જ ન શકું. એટલે જે પેલો મેસેન્જર હોય છે ને, એ કહે છે કે સાહેબ બહુ સુખી થવાની કે આવું રાહત અનુભવવાની જરૂર નથી. વર્ષોથી તમને એક વાત મેં છુપાવી છે. એ મેસેન્જર કોણ? એ પેલો જ ભરવાડ કે જેને પોલિબસને સંતાન આપ્યું હતું, એ જ આવ્યો છે. એટલે કહે છે કે તમે એમના સગા દીકરા તો નહોતા. એટલે ઇડિપસને ફરી ફાડ પડે છે કે શું વાત કરે છે, હું એમનો સગો દીકરો નહોતો તો હું કોણ હતો? હું કોનો સંતાન છું? એટલે કે મને તો થેબિસના પેલા એક ભરવાડે તમને એ આપ્યા હતા, તમે એને જ પૂછો. એટલે કે તું ઓળખી શકે ભરવાડને? એટલે કે હા, એ તમારા રાજ્યમાં છે, ઓળખું છું એને. પછી એને બોલાવ્યો, એને પૂછ્યું કે હું કોણ છું, અને ત્યાં જે પેલો ભરવાડ છે એની વાસ્તવિકતા છતી કરે છે કે તમે કિંગ લુઈસ અને જોકાસ્તાનું જ સંતાન છો. જેવો પેલો ભરવાડ આ વાત કરે છે, જોકાસ્તા આ વાતને જીરવી શકતી નથી કે હાય હાય, મારા જ દીકરા સાથે મેં લગ્ન કર્યા, બચ્ચા પેદા કર્યા, એટલે જે અનૈતિકતાની જે એક આખો જે ભાર એના ઉપર, એના હૃદય પર આવ્યો, એ જીરવી ન શકી. એ દોડીને એના ઓરડામાં ગઈ અને આપઘાત કરી લીધો જોકાસ્તાએ. અને પછી એ વાત દીવા જેવી સ્પષ્ટ થઈ ગઈ. ઇડિપસને પણ સમજાવ્યું કે મેં પેલા ત્રિભેટે પેલા વ્યક્તિને જે માર્યો હતો એ બીજું કોઈ નહીં, એક કિંગ લુઈસ જ હતો, અને જે ભવિષ્યવાણી હતી એ આ રીતે સાચી પડી કે મેં મારા બાપને માર્યો ને મા સાથે પરણ્યો. આ વાત એ જીરવી નથી શકતો, અને પછી એના માના ઓરડામાં જાય છે જોકાસ્તાના. ત્યાં જુએ છે તો એની માં મરેલી પડી છે. એ ઘટના પણ એ સહન નથી કરી શકતો, અને પછી ત્યાં પડેલા બે અણીદાર શસ્ત્રો વડે એ એની આંખો ફોડી નાખે છે, આંધળો થઈ જાય છે. જો પહેલા અંકની અંદર ટેરેસિયસે ભવિષ્યવાણી કરી હતી કે તું બહુ ના ઉખાડીશ, નહીતર આજ સાંજે તારી આંખો જતી રહેશે, અને સાંજ પડતા પડતા તો ભાઈ આંધળા થઈ જાય છે. અને ઇડિપસ
કેરોનને રાજ્ય આપી ત્યાંથી નીકળી પડે છે અને આમ આ નાટક પૂરું થાય છે. તો તમે જુઓ કે આમ તમે ધારો, આપણે એક સરસ એક વાત છે ને, ધાર્યું ધણીનું થાય. ધ ફેટલ ફ્લો. માણસ ગમે તેટલો મહાન હોય પણ એના નસીબમાં જે નિયતિએ લખ્યું હોય એ તો એને ફેસ કરવું પડે ને કરવું જ પડે. એટલે તો તુલસીદાસજીની રામાયણમાં કે છે ને, વાલ્મીકી રામાયણમાં આ એક પંક્તિ છે, ન જાનામી જાનકી નાથ તત પ્રભાતે કિમ ભવિષ્યતિ. લક્ષ્મણ કહે છે કે હું તો નથી જાણતો હે જાનકીનાથ કે કાલે સવારે શું થશે. એવું બધું જ જાણતા હો પણ જ્યારે નસીબનું, જ્યારે ફેટની જ્યારે રમત હોય તો એમાં ભલભલો માણસ કશું જ કરી શકતો નથી. અને આ રીતે ફેટની સામે, નિયતિની સામે માણસ કેટલો પાંગડો છે એવું અસર ઊભું કરતું આ એક સરસ ટ્રેજેડી સોફોક્લિસ દ્વારા આપણને મળે છે, which name is Oedipus Rex, Oedipus the King. મારા ખ્યાલથી આટલી વસ્તુ સ્પષ્ટ હશે. We spent almost 1 hour and 15 minutes. તમારે કોઈ પ્રશ્નો હોય તો વાત તમે મૂકી શકો છો. એ સિવાય આની અલગ અલગ થીમ્સ પર પણ આપણે ચર્ચા કરી શકીએ. દાખલા તરીકે ઇગ્નોરન્સ છે, તો જ્યાં સુધી એડિપસ નહોતો જાણતો ત્યાં સુધી એ સુખી હતો, પણ જેવું તમે જ્ઞાન તરફની ગતિ કરો છો ને તો તમારી ઘણી બધી વસ્તુઓ છૂટી જાય છે ને ઘણી બધી વાસ્તવિકતાઓ તમારી છતી થાય છે કે ઓહ, મારી આ હેસિયત છે, હું આમ છું. એટલે કેટલીક વખત અજ્ઞાનતા આશીર્વાદ રૂપ પણ હોય છે અને કેટલીક વખત અજ્ઞાનતામાંથી બહાર આવતા આપણને ઘણું બધું આપણે પે પણ કરવું પડે છે. હેમર્શિયા એક થીમ છે આ નાટકની, કે માણસનો જે ફેટલ ફ્લો છે, કે જે ઉપરથી પછી નીચે એનું જે ડાઉનફોલ થાય છે, એમાં એને કોઈ જ રોકી નથી શકતું. તો આવી વિવિધ થીમને કેન્દ્રમાં રાખીને એ એંગલ્સથી પણ આ નાટક વાંચવાની તમને ખૂબ મજા આવશે. ધારિણીબેન સાથે મારે વાત થઈ છે એટલે આના વિશેની નાનકડી થોડીક નોટ અને આ નાટકની એક PDF હું એમને પહોંચાડીશ તો એ તમારા સુધી તમને પહોંચાડશે. ને આશા છે કે તમને આ વાત ઠીક લાગી હશે અને હું વિષયને ન્યાય આપી શક્યો હોઈશ ને તમે બહુ સરસ રીતે વિષયને ન્યાય આપ્યો છે આપે અને બહુ જ સારું રહ્યું. આ જે એડિપસ રેક્સ નાટક છે એ આપણે ટ્રેજેડી નાટક કહી શકીએ, બરાબર? યસ. અને એ લોકકથા, બરાબર? નહીં, તમારો અવાજ નહીં આવ્યો મારી સુધી. હું એમ કહી રહી છું કે એડિપસ જે નાટક છે, એડિપસ રેક્સ, એ ટ્રેજેડી નાટક કહી શકીએ, એનો કરુણ રસ કહી શકીએ આપણે. યસ યસ. હા, અને એ લોકકથા ઉપર આધારિત છે એમ આપે કીધું એવી રીતના કે લોકકથા. હા, મૂળ લોકકથા. એ લોકકથા જે છે હા, એ ગ્રીકની છે, મતલબ લોકકથા જે છે એ ગ્રીકની લોકકથા છે. ગ્રીક લોકકથા છે અને એ જ કથાનો આધાર લઈ અને આ નાટકમાં સોફોક્લિસે એની રીતે સરસ રીતે ફેટલ ફ્લોને બતાવ્યો છે. કે બહુ જ સરસ હતી આપની રજૂઆત, બી બહુ સારી હતી. આપે આખું નાટક ગ્રીકની સંસ્કૃતિ, ગ્રીકનો આખા નાટકમાં કેવી રીતના બધું પરિણમ્યું એ બધું આપે બહુ સારી રીતના પૂર્વ ભૂમિકા બાંધીને આપે બહુ સરસ રજૂઆત કરી છે. અને લાગતું નથી કે કોઈને પ્રશ્નો હોવા જોઈએ, પણ છતાં બી કામ છે એટલે હું પૂછું છું કે છે કોઈને પ્રશ્નો? ધારિણીબેન, અવની. હા, અવનીબેન બોલો. હા, મને કઈ પ્રશ્ન નથી પેલી વાત, પણ મને સર સાથે થોડી વાત કરવી છે. સર, મને જ્યારથી હું નેટની પ્રિપરેશન કરું છું ને નેટનો સિલેબસ, જે જૂનો સિલેબસ હતો, નવો સિલેબસ છે, એમાં વિશ્વ સાહિત્યમાં ઘણી બધી ગ્રીક કૃતિઓ છે એ આપણે અમારે સિલેબસમાં હોય છે. તો જ્યારથી મેં ગ્રીક સાહિત્યને વાંચવાનું શરૂ કર્યું છે ત્યારથી મને ખૂબ જ પસંદ આવ્યું છે. લાઈક એક અલગ જ અનુભવ થાય છે, એક અલગ જ એક દુનિયામાં લઈ જાય છે એવું લાગે. તો મને ગ્રીક સાહિત્ય પ્રત્યે ત્યારથી મને ઘણો લગાવ થવા લાગ્યો
અને આ ઇડિપસ રેક્સ છે જે મને સ્ટોરી છે ઓલરેડી મને ખબર હતી, પણ તમે જે રીતે એક્સપ્લેન કરી છે, સસ્પેન્સને છેલ્લે સુધી જે રીતે તમે જકડી રાખ્યું છે, તો મને ખબર હતી છતાં પણ એવું જ લાગે છે કે હું પહેલી વખત એને સાંભળી રહી છું. અને ગ્રીક સંસ્કૃતિ વિશે મને એટલો ખ્યાલ નહોતો સર, પણ તમે જે રીતે ગ્રીક સંસ્કૃતિ વિશે તમે જે રીતે એક્સપ્લેન કર્યું છે સર, તો મને અત્યાર સુધી તો ખાલી એનું સાહિત્ય જ વધારે ગમતા હતા, પણ આજથી મને સંસ્કૃતિ પણ એટલી સારી ગમવા લાગી છે. તો હું આના પર હવે વધારે ભણવા માંગુ છું, અને તમે જે રીતે સર સમજાવ્યું છે, એક્સિલન્ટ સર, થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ. એટલે ગ્રીક સાહિત્યની સાથે ગ્રીકના ખાસ કરીને જે વિડિયો સ્કલ્પચર ઓફ થઈ ગયો છે કદાચ. એટલે નહીં, મારો વિડિયો ઓન છે, આઈ થિંક સો. ઓન છે ધારણીબેન, સરનો વિડિયો ઓન છે, મારા સ્ક્રીન પર દેખાય છે. એટલે ગ્રીક સાહિત્યની સાથે સાથે ગ્રીક જે સ્કલ્પચર છે ને એનો અભ્યાસ પણ બહુ રસપ્રદ છે, અને એમનો જે કન્સેપ્ટ ઓફ બ્યુટી છે, એટલે જે વાસ્તવિક જેવું છે ને એવું ને એવું જ સ્વીકારવું. એટલે તમે બીજું જુઓ કે ગ્રીક સાહિત્યની અંદર જે ફેન્સી અને ઇમેજિનેશન, જે રોમેન્ટિક નાટકો અને રોમેન્ટિક લિટરેચરની અંદર આપણને મળે છે ને, એ તત્વો ગ્રીક લિટરેચરમાં આપણને બહુ નહીં મળે. થોડુંક ઇમેજિનેશન હશે, પણ કોઈ તરંગી વસ્તુઓ કે તરંગી વિષયો કે તરંગી સંવાદો ગ્રીક સાહિત્યમાં આપણને નથી મળતા. એ જીવનની જે વાસ્તવિકતા છે, વસ્તુ જે રીતે છે એ જ રીતે પ્રેઝન્ટ કરવાનો એ પ્રયત્ન કરે છે. એટલે તમે એના સ્કલ્પચર્સ પણ જોશો, એટલે એના શિલ્પ, તો એ વખતના શિલ્પ અને ચિત્રો પણ ખૂબ પ્રેરણાદાયી એ રીતે આપણને નિવડતા હોય છે. એ પણ એમાંથી ઘણું શીખવા મળતું હોય છે. હા સર, મને એક પ્રશ્ન હતો કે આ જે ભવિષ્યવાણી થાય છે અને એ લોકો એના પર આટલો વિશ્વાસ કરે છે કે નથી કરતા, તો એ સમયમાં ખરેખર શું આ બધી માન્યતાઓ હતી અને લોકો આવું બધું ફોલો કરતા કે ભવિષ્યવાણી પર વધારે જોર? યસ. દરેક સમાજમાં, દાખલા તરીકે આપણા ત્યાં એવા સમાજ નથી કે એમ કંઈક દીકરાને વધારે તાવ આવી જાય કે હોય તો આપણને લાગે કે કંઈક ઠેસ લાગી હશે, નજર લાગી હશે, અને આપણે કોકની પાસે લઈ જઈએ. સાહેબ, આમાં હું કહીશ કે આપણા જે પુરાણ કથા છે એમાં કૃષ્ણની વાત કરીએ કે હિરણ્યકશ્યપના પ્રહલાદની વાત કરીએ કે આકાશવાણી થાય છે ત્યાં એક પિતા જ બાળકને મારવા માટે ઈચ્છે કે એક મામા જ બાળકને મારવા માટે ઈચ્છે છે, તો એ બી આપણા સાહિત્યમાં બી છે ખરું, મતલબ આપણા પુરાણમાં બી ક્યાંય ને ક્યાંય ઉલ્લેખ થયો છે ખરો. હા, એ તો કૃષ્ણનો જન્મ શું છે? કૃષ્ણના જન્મની પહેલા 7 સંતાનોને મારી નાખવામાં આવે છે દેવકીના. હા. અહીંયા તો આપણે એકની જ કરોડની વાત કરીએ છીએ. યસ પ્લીઝ મેડમ, કેરી ઓન. હા, આપ કન્ટિન્યુ કરો. ના, હું ખાલી એમાં ઉમેરતો હતો કે તમારી વાત એકદમ સાચી છે. હા, એટલે એ જ કે જ્યારે પોતાના જીવ ઉપર આવે છે ત્યારે માણસ પોતાના બાળકને મારવા માટે બી નથી અચકાતો. એ અહીંયા એક માનવીય વૃત્તિ ન જોઈ શકાય એવી? જોઈ શકાય ને. એટલે તો મેં તમને કહ્યું ને કે માણસના હું કેમ સર્જિત થયો છું, એના દરેક પાસાને સોફોક્લિસ અને ગ્રીક નાટકોમાં ડિસ્કશનમાં લીધેલા આપણે જોઈ શકીએ. That is what I wanted. હજી કોઈને કઈ પ્રશ્નો? સાહેબ, બહુ જ સરસ હતું આપનું અને ખૂબ જ મજા આવી. તેજલબેન?